Hello dear students, today we are going to learn standard 3rd subject गुजराती. Let's start chapter number 8 exercise. अब हम देखेंगे chapter number 8 exercise. ओके तो પહેલા જ હું તમને કહી દઉં કે આપણે ખેતર વિશે આપણે આપણી જે શું કહેવામાં આવે છે કે ખેતરથી આપણને શું લાભ થાય છે, ખેતરમાંથી શું મળે છે, બરાબર છે. તો ખેતર છે, બરાબર, ખેતરની અંદર આપણે શું કરીએ છીએ, અનાજ પકવીએ છીએ અને એ અનાજને આપણે શું કહીએ છીએ, ખાવામાં આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો શું છે કે આ ખેતર છે એ પાઠની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ શેરડીનું ખેતર છે, મને શેરડીનો રસ ભાવે છે, શેરડીના રસમાંથી ગોળ બને છે, શેરડીના રસમાંથી ખાંડ અને સાકર બને છે. તો કેવું છે કે ખેતર હોય ને એમાં અલગ અલગ પાક બનાવવામાં આવે છે. તો એ પાકની અંદર પણ કેવું હોય કે ઘણીવાર તમે જોયું હોય, તમારું ખેતર હોય, બરાબર, એમાં તમે જોતા હશો કે જુદું વસ્તુ વાવી હોય છે. તો ઘણીવાર તમે જો કે શેરડી, પછી આંબા રોપ્યા હોય, બરાબર, એટલે આંબો શું આપણે આપે, કેરી આપે, બરાબર છે. પછી શેરડી છે, શેરડીનું ખેતર હોય, બરાબર છે. ડાંગર મતલબ ચોખા, ડાંગર પણ ઘણીવાર તમે જોયા હશે એ ડાંગરના ખેતરો પણ હોય છે, બરાબર. એટલે શું થાય છે કે તમને શું આપે છે, તો ચોખા છે, બરાબર. તમે ચોખાના શું બનાવો છો, ખીચડી ભાત બનાવો છો, તો એ તમને શેનાથી મળે છે, ખેતર દ્વારા, બરાબર. તમે તમારા ખેતરમાં ઉગાડ્યું હોય તો તમને વસ્તુ મળી શકે ને. તો ખેતરમાં તમે જોતા હશો કે જુદી જાતની શાકભાજીઓ પણ ઉગાડવામાં આવે છે, બરાબર છે. ટામેટા છે, રીંગણ છે, બટાકા છે, તુવેર છે, પાપડી છે, એવા અલગ શાકભાજી પણ રોપવામાં આવે છે. તેવી જ રીતે ફળો, બરાબર છે. તો ખેતરની અંદર ફળો પણ જુદા રોપવામાં આવે છે. તો કેવા ફળો, તો દ્રાક્ષ છે, આ પાઠની અંદર આપણે દ્રાક્ષ છે તો એના વિશે પછી આપણે વાત કરીશું. તો દ્રાક્ષ છે, કેરી છે, બરાબર છે, ચીકુ છે, જામફળ છે, એટલે અલગ અલગ રોપ્યા હોય અને અલગ વસ્તુ, અલગ ફળ માટે આપણે જે રોપ્યા હોય એનાથી શું થાય, એમાંથી આપણને ફળ મળે અને ફળ આપણે શું કરીએ છીએ, ખાઈએ છીએ, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા આગળ બીજું કહેવામાં આવ્યું છે કે બાજરી, એટલે મેં તમને હમણાં જ કહ્યું કે ચોખા, બરાબર, ચોખાની આપણે ખીચડીને એવું બનાવીને ખાઈએ છીએ. પહેલાં તો મેં તમને શાકભાજીની વાત કરી, પછી તમને વાત કરી ફળોની. એવી જ રીતે શું કહે છે કે અનાજ એટલે તમે જે મકાઈ છે, બાજરી છે, જુવાર છે, બરાબર છે, ડાંગર છે, ડાંગર એટલે ચોખા કહેવામાં આવે. તો એ પણ તમે પકવો છો અને પછી શું કરો છો, એના દાણા હોય અને એમાંથી આપણે શું બનાવીએ છીએ, જુદું જમવાનું બનાવીએ છીએ, બરાબર. અને જુદી રસોઈમાં આપણે ખાવામાં એમાં જુદી રીતે ઉપયોગ પણ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો અહીંયા આ જ પાઠ ખેતરમાં શું છે કે ખેતર હોય એમાંથી આપણને શું વસ્તુ મળે, જુદું વસ્તુ મળે. તો અહીંયા કહે છે કે શેરડીનું ખેતર છે અને મને શેરડીનો રસ ભાવે છે. તો શેરડીનો રસ કેવો લાગે, એકદમ મીઠો લાગે, બરાબર છે. અને આપણે ખાસ કરીને તમે જોતા હો કે તમે બહારગામ ગયા હો, બરાબર, અને બહારગામ ગયા પછી શું થાય છે કે તમે જોતા હશો કે ગરમીની માત્રા વધારે હોય, બરાબર. ગરમીની માત્રા વધારે હોય ત્યારે તમે શું કરો છો કે રસ્તાની અંદર તમારા મમ્મી કે પપ્પા હશે ને ઊભા રહેશે અને કહેશે, પપ્પા મને તો બહુ તરસ લાગે છે, પાણી પણ ના હોય ઘણીવાર. તો ઘણીવાર તમે રસ્તામાં જોતા હશો કે શેરડીના રસ લઈને ઊભા હોય છે. ઘણીવાર તમે જોતા હશો કે ગાડા જેવું હોય અને એની અંદર શું કરે, શેરડીના ડંડા હોય એ કોસે અને પછી શું ને ગોળ એને ફેરવે, એટલે શું થાય, શેરડીનો રસ નીચે આવે અને પછી તમને સરસ મજાનો શેરડીનો રસ આપે છે, બરાબર છે. અને એની અંદર તમે સરસ મજાનો મસાલો પણ બધો નાખી અને મોટો કપ શાંતિથી પીતા હશો, બરાબર. અત્યારે બધા મોઢામાં પાણી પણ આવી ગયું છે. તો અહીંયા ઘડી એવું કહેવામાં આવ્યું છે કે શેરડીનો રસ મને ભાવ્યો છે, શેરડીના રસમાંથી
તો શેરડીના રસમાંથી શું બને છે? તો ગોળ. ગોળ છે બરાબર, એ શેરડીના રસમાંથી બને છે. અને ગોળ આપણે તમે નવી નવી આઈટમ કશું બી બનાવતા હશો કે કશું બી ગળપણ માટે વસ્તુ બરાબર, સ્વીટ બનાવવા માટે પણ તમે ગોળનો ઉપયોગ કરતા હશો. તો ગોળ શેમાંથી બને છે? તો ગોળ શેરડીમાંથી બને છે. તેવી જ રીતે તમે જોતા હશો કે શેરડીમાંથી સાકર અને ખાંડ બને છે. ખાંડ એટલે તમે મોરસ કહી શકો છો બરાબર, અને એને પાવડર બની જાય એટલે એને આપણે ખાંડ કહીએ છીએ. તો મોરસ જે મોરસ હોય છે તમે ચામાં નાખતા હશો બરાબર છે. કદાચ દૂધ પીતા હોય અને ઘણા લોકોને દૂધ પીવાનું એમને ભાવતું ના હોય તો શું કરશે? મમ્મીને કહેશે મમ્મી મને થોડી ખાંડ નાખી આપ એટલે હું ખાઈશ. શુગર બરાબર, શુગર એટલે ખાંડ. તો ખાંડ અને સાકર. સાકરના મોટા મોટા આટલા આટલા ટુકડા હોય અને ઘણીવાર આપણને ખાવાની મજા આવે છે બરાબર. અને પ્રસંગોપાત અથવા તો ઘણીવાર આપણે પ્રસાદીમાં જોતા હોઈશું, મંદિરમાં પ્રસાદી હોય તો તમને ઘણીવાર સાકર આપતા હશે બરાબર છે. તો સાકર એટલે એ સાકર પણ શેમાંથી બને છે? તો શેરડીમાંથી બને છે. તો શેરડીમાંથી આટલું બધું વસ્તુ બને અને એ જ શેરડીમાંથી જે વસ્તુ બન્યું છે એ આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ? આપણા રસોઈમાં જુદી જુદી નવી નવી વસ્તુઓ બનાવીશું, મીઠાઈ બનાવીશું ત્યારે એ આપણે કામમાં આવે છે. નાવ નેક્સ્ટ છે, આ દ્રાક્ષનો બગીચો છે, દ્રાક્ષના ઝુમખા કેવા સુંદર દેખાય છે. તો દ્રાક્ષનો શું છે? બગીચો છે. દ્રાક્ષના ઝુમખા કેવા સુંદર દેખાય છે. દ્રાક્ષ ખાટી મીઠી લાગે છે. દ્રાક્ષ કાળી હોય છે. તો એની આગળ એવું કહેવામાં આવ્યું છે આ દ્રાક્ષનો બગીચો છે. મેં તમને પહેલાં કહ્યું કે ખેતર હોય એને બગીચામાં પણ ફેરવી દે બધા બરાબર. તો દ્રાક્ષનો પણ બગીચો હોય અને દ્રાક્ષનું ખેતર પણ હોય બરાબર છે. એક નાની વેલ જેવું હોય અને એને લાકડી પર શું કરે? લગાવી દે એટલે ધીમે ધીમે એ શું થાય? સ્પ્રેડ થતી જાય. અને સ્પ્રેડ થતી જાય એટલે આપણે શું કરીએ છીએ? એ સ્પ્રેડ થાય 1 by 1 તો આપણે એને એમાં શું થાય છે? ઝુમખા. શું થાય છે? ઝુમખા. દ્રાક્ષના ઝુમખા થતા હશે. તમે દ્રાક્ષ ખાધી હશે તો જોતા હશો આમ લૂમ હોય બરાબર છે. સર્કલ બધા લૂમ હોય પછી એમાંથી એક દાણો તમે કાઢીને ખાઓ છો અને કેવી છે એ શું કહેવામાં છે? એ શાક. દ્રાક્ષ શું લાગે છે? ખાટી અને મીઠી એટલે બંને જાતની હોય બરાબર છે. અને દ્રાક્ષના કલરમાં એવું નથી કે ગ્રીન કલરની જ દ્રાક્ષ આવે, દ્રાક્ષ કાળી પણ હોય છે બરાબર. અને એવું કહેવામાં આવ્યું છે કે દ્રાક્ષ કાળી પણ હોય છે. ગ્રીન કલરની તો હોય છે આપણે જોઈએ છીએ, પણ દ્રાક્ષ કાળી પણ હોય છે. નાવ નેક્સ્ટ છે, આ બાજરીનું ખેતર છે, બાજરીના કણસલા હોય છે, બાજરીના લોટના રોટલા થાય છે, બાજરીના લોટના ઢેબરા પણ થાય છે. તો શું કહે છે કે આ બાજરીનું શું છે? ખેતર છે અને બાજરીના કણસલા થાય મતલબ કે ઉપરનો જે પાક હોય બાજરીનો એની ઉપર છે ને નાના નાના દાણા બેઠેલા હોય અને પછી એને શું કરે? આમ ઉખાડે. મતલબ કે તમે જોતા હશો કે એમાં મશીન પણ હોય. પહેલાંના જમાનામાં તો હાથથી ઉખાડતા હતા પણ હવે શું આવ્યું છે? મશીન આવી ગયું છે એટલે એક સાથે ડુંડા નાખી દે અંદર બાજરીના અને કણસલા નાખે એટલે પીલાઈને શું આવે? બાજરીના દાણા બહાર આવે બરાબર છે. એટલે એ દાણા હોય એને આપણે શું બનાવીએ છીએ? લોટ દળીએ છીએ બરાબર. લોટ બનાવી દઈએ છીએ અને લોટના આપણે શું બનાવીએ છીએ? રોટલા બરાબર. તો બાજરીના રોટલા પણ થાય અને ઢેબરા બરાબર છે. આપણે અંદર મસાલાને બધું નાખી દઈએ એટલે સરસ મજાના ઢેબરા બની જશે બરાબર છે. એટલે એ પણ ખાવાની બહુ મજા આવે બરાબર. બધાના મોંમાં અત્યારે પાણી આવી ગયું છે અને મમ્મીને કહી દેશે કે મમ્મી મારા માટે ઢેબરા બનાવી દેજો બરાબર છે. તો શું છે કે ઢેબરા બાજરીના લોટના શું થાય? રોટલા પણ થાય અને ઢેબરા પણ થાય છે. તો બાજરી છે બરાબર, એનો આપણે ઘણીવાર અલગ અલગ રીતે પણ ઉપયોગ કરીએ છીએ. જેમ ઘઉંની આપણે રોટલી બનાવીએ છીએ, ઘઉંનો શીરો બનાવીએ છીએ બરાબર. તો જુદી જુદી આઈટમ ઘઉંની બનાવીએ છીએ. એવી રીતે બાજરીના લોટની પણ ઘણી એવી વાનગીઓ હોય છે જે આપણે ખાઈએ છીએ અને જે આપણને વધારે ફાવતી હોય છે, પૌષ્ટિક પણ હોય છે આપણા માટે બરાબર છે. હવે આપણે જોઈએ વાંચો અને બોલો એની પર એક નજર મારી લઈએ. ખેતર, સાકર, ઝુમખા, રોટલા, કણસલા, બગીચો. શબ્દાર્થ છે, ગ્લોસરી છે એ પણ જોઈ લઈએ. ખેતર, ફાર્મ, સ્પેલિંગ છે FARM, ફાર્મ એટલે ખેતર.
FARM ફાર્મ એટલે ખેતર. શેરડીનો રસ શુગર કેન SUGARCANE જ્યુસ સુગર કેન જ્યુસ એટલે શેરડીનો રસ. સ્પેલિંગ છે SUGARCANEJUGIC શુગર કેન જ્યુસ એટલે શેરડીનો રસ. દ્રાક્ષ ગ્રેપ્સ GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ઝુમખા બંચીસ બંચીસ એટલે શું થાય ઝુમખા. સ્પેલિંગ છે BUNCHES બંચીસ. એટલે આપણે જોઈએ કે કેળા હોય બરાબર, તો એક કેળું માગશો તમે બજારમાં તો તમને આપશે નહીં આપે, તો તમે શું કરશો એના બંચીસ લેશો, બંચ લેશો બરાબર છે. એટલે બંચીસ એટલે ઝુમખા. નાવ બાજરી મિલેટ એટલે બાજરી. મિલેટ એટલે બાજરી. સ્પેલિંગ છે MILLET મિલેટ એટલે બાજરી. MILLET મિલેટ એટલે બાજરી. તો હવે આપણે ધ્યાન રાખીશું. હવે આપણે જોઈશું પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બરાબર છે. તો હવે આપણે બોર્ડ પર લખીશું બરાબર. પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું છે દ્રાક્ષ સ્વાદે કેવી લાગે. દ્રાક્ષ સ્વાદે કેવી લાગે. તો અહીં આપણે પ્રશ્ન પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું છે દ્રાક્ષ સ્વાદે કેવી લાગે. ઓકે, તો દ્રાક્ષ સ્વાદે કેવી લાગે. તો ઉત્તર છે મતલબ આન્સર છે દ્રાક્ષ સ્વાદે ખાટી મીઠી લાગે. ઓકે, દ્રાક્ષ સ્વાદે ખાટી મીઠી લાગે. નંબર 2 છે સાકર શામાંથી બને. સાકર શામાંથી બને. તો ઉત્તર છે સાકર શેરડીમાંથી બને. અથવા તો એવું પણ લખી શકાય શેરડીના રસમાંથી પણ બની શકે. તો સાકર શેરડીમાંથી બને. નંબર 3 કયા અનાજના લોટના ઢેબરા પણ થાય. ક્વેશ્ચન માર્ક. ઢેબરા પણ થાય. ક્વેશ્ચન માર્ક. આન્સર છે બાજરીના લોટના ઢેબરા પણ થાય. ઓકે, બાજરીના લોટના ઢેબરા પણ થાય. ફરીવાર આપણે એકવાર જોઈ લઈએ. તો ફર્સ્ટ છે દ્રાક્ષ સ્વાદે કેવી લાગે. તો આન્સર છે દ્રાક્ષ સ્વાદે ખાટી મીઠી લાગે. દ્રાક્ષ સ્વાદે
પૂરો. ખાલી જગ્યાઓ પૂરો. આ ખાલી જગ્યાઓ પૂરો. પહેલા આપણે ખાલી જગ્યાઓ બધી લખી દઈશું અને પછી છેલ્લે આપણે આન્સર લખીશું. બરાબર છે? તો પહેલું છે ખાલી જગ્યાના રસમાંથી ગોળ ખાંડ બને. બીજું છે દ્રાક્ષના ઝુમખા. દ્રાક્ષના ખાલી જગ્યા હોય. ઓકે. ત્રીજું છે બાજરી. સોરી, ક્વેશ્ચન આન્સર લખી દો. ખાલી જગ્યાના કોંસલા. ખાલી જગ્યાના કોંસલા હોય. ખાલી જગ્યાના કોંસલા હોય. નંબર 4 ખાલી જગ્યાના લોટના રોટલા થાય. ઓકે. તો હવે આપણે આન્સર લખીશું. તો ફર્સ્ટ છે ખાલી જગ્યાના રસમાંથી ગોળ ખાંડ બને. તો શેના રસમાંથી બને? શેરડી. તો અહીંયા આગળ આપણે લખીશું આન્સર શેરડી. શેરડીના રસમાંથી ગોળ ખાંડ બને. નંબર 2 દ્રાક્ષના ખાલી જગ્યા હોય. દ્રાક્ષના શું હોય? ઝુમખા. તો એ લખીશું ઝુમખા. દ્રાક્ષના ઝુમખા હોય. ઝુમખા મતલબ બંચીસ. ઓકે. થર્ડ નંબર છે ખાલી જગ્યાના કોંસલા હોય. તો શેના કોંસલા હોય? મેં તમને પહેલા જ કહ્યું, નાના નાના દાણા હોય. એને હાથથી પણ કાઢી શકીએ અથવા મશીનની અંદર પણ કાઢીને એના દાણાનો લોટ બનાવવાનો. તો બાજરી. બાજરીના કોંસલા હોય. બાજરીના કોંસલા હોય. નંબર 4 છે ખાલી જગ્યાના લોટના રોટલા થાય. તો ખાલી જગ્યાના લોટના રોટલા થાય તો બાજરીના. બરાબર? બાજરીના લોટના રોટલા થાય. બાજરીના લોટના રોટલા થાય. બરાબર છે? તો આ શું છે? ખાલી જગ્યાઓ. બરાબર છે? ખાલી જગ્યા પૂરો. હવે આપણે આગળ જોઈશું કૌંસમાંથી સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો જે સમાન અર્થવાળા હોય એ શબ્દોને આપણે શું કરવાનું છે? શોધીને લખવાના છે. બરાબર છે? તો હવે આપણે નંબર લખીશું. ઓકે. તો સમાનાર્થી મતલબ કે જે સમાન અર્થ હોય, જે સમાન અર્થવાળા હોય, બરાબર, એને કહેવામાં આવે છે. એ પહેલાં આપણે ફરીવાર એકવાર ખાલી જગ્યાઓને રિપીટ કરી લઈએ. તો ખાલી જગ્યાઓ પૂરો. 1 ખાલી જગ્યાના રસમાંથી ગોળ ખાંડ બને તો શેરડી. શું થશે આન્સર? શેરડીના રસમાંથી ગોળ ખાંડ બને. નંબર 2 દ્રાક્ષના ખાલી જગ્યા હોય. ઝુમખા. શું હોય? દ્રાક્ષના ઝુમખા. તો દ્રાક્ષના ઝુમખા હોય. બરાબર છે? નાવ નંબર 3 ખાલી જગ્યાના કણસલા હોય. તો બાજરીના કણસલા હોય. બરાબર છે? જે બાજરી હોય એને ઉપરથી દાણા દાણાવાળી હોય એટલે એના કણસલા હોય. એની અંદર જે બાજરી હોય એને મશીનમાં નાખી અને એના નાના નાના દાણા કાઢવામાં આવે છે. જેમ ડાંગર છે, બરાબર છે, પછી ઘઉં છે, એ બધાને કેવી રીતે કાઢવામાં આવે? આવી રીતે કણસલા હોય એના, અને એને શું કરવામાં આવે છે? કાઢવામાં આવે છે અને એમાંથી દાણા કાઢવામાં આવે છે અને એનો લોટ બને છે. નંબર 4 બાજરીના લોટના ખાલી જગ્યા થાય. તો બાજરીના લોટના શું થાય? રોટલા. બાજરીના લોટના રોટલા થાય. હવે જોઈએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો આપણે હવે જોઈશું. કૌંસમાંથી સમાનાર્થી શબ્દ
સુંદર. ઓકે, એન્ડ થર્ડ નંબર છે બગીચો. ઓકે, લાસ્ટ ફોર ઝુમખું. ઝુમખું. બરાબર છે. તો હવે આપણે જોઈએ આન્સર. પહેલો તો છે મીઠી. તો મીઠી છે, તો મીઠી મતલબ શું થાય? ગળી. આ રહ્યો અક્ષર ગળી. બરાબર છે. મીઠી તો ગળી. તો અહીંયા આપણે લખીશું ગળી. મીઠી તો ગળી. નાવ સેકન્ડ છે સુંદર. સુંદર. તો સુંદરનું સમાનાર્થી જે સમાન અર્થ થાય, સુંદરનો સમાનાર્થ શું થાય? સુંદર તો રૂપાળું. શું થશે? રૂપાળું. અહીંયા આન્સર લખીશું રૂપાળું. સુંદર તો રૂપાળું. સુંદર તો રૂપાળું. નંબર 3 બગીચો. નંબર 3 બગીચો. બગીચોનો મતલબ શું થશે? બગીચો મતલબ બાગ. બગીચો મતલબ શું થશે? બાગ. તો અહીં આગળ આન્સરમાં શું લખીશું આપણે? બગીચો મતલબ બાગ. તો અહીં આગળ આન્સરમાં આપણે લખીશું બને બાગ. બગીચો મતલબ બાગ. બગીચો એટલે બાગ. નંબર 4 ઝુમખું. તો લાસ્ટમાં શું બચ્યું છે? લૂમ. અહીં આગળ આપણે શું લખીશું? લૂમ. બરાબર છે. ફરીવાર એકવાર જોઈ લઈએ. મીઠી તો ગળી. મીઠી તો ગળી. 2 સુંદર તો રૂપાળું. સુંદર તો રૂપાળું. થર્ડ નંબર છે બગીચો તો બાગ. બગીચો તો બાગ. 4 નંબર ઝુમખું મતલબ લૂમ. ઝુમખું મતલબ લૂમ. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. બરાબર છે. ક્વેશ્ચન નંબર કૌંસમાંથી વિરુદ્ધાર્થી શબ્દો શોધીને લખો. તો અહીંયા આગળ તમારે શું કરવાનું છે? ઓપોઝિટ વર્ડ લખવાના છે. બરાબર છે. ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો. બરાબર છે. તો વિરુદ્ધાર્થી શબ્દો જે એનાથી અલગ હોય, મતલબ એનાથી જુદા હોય, અલગ સામે, મતલબ આપણે કહીએ સામે. બરાબર, આપણે સામે કહીએ છીએ. સામે. બરાબર, એટલે કેવી રીતે? તો હું તમને કહું, અંદર તો બહાર. બરાબર. સામે તો નજીક. દૂર તો નજીક પણ થાય. સામે મતલબ પાસે એવું પણ બોલાય. બરાબર છે. એટલે એનો ઉચ્ચાર અલગ અલગ રીતે થાય છે. તો અહીંયા આગળ આપણે જોઈશું કે કૌંસમાંથી વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો પહેલાં આપણે જોઈ લઈએ એકવાર. કદરૂપી લખેલું છે, પછી બીજું છે મીઠી, ત્રીજું છે ધોળી. ધોળી મતલબ વ્હાઈટ. ઓકે, ધોળી મતલબ વ્હાઈટ. તો અહીં આગળ આપણે લખીશું વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. ઓકે, તો પહેલું છે કદરૂપી. પહેલું છે કદરૂપી. બીજું છે મીઠી. ત્રીજું છે ધોળી. ઓકે, તો અહીંયા શું છે? કૌંસમાંથી વિરુદ્ધાર્થી, મતલબ કે હવે જેનો ઓપોઝિટ વર્ડ હોય એ આપણે લખવાનો છે. તો પહેલું છે ખાટી. ઓકે, નંબર 2 છે કાળી. ઓકે, એન્ડ લાસ્ટ છે નંબર 3 સુંદર. સુંદર. ઓકે, તો હવે આપણે જોઈએ. અહીંયા કોઈ લખ્યું છે કદરૂપી,
मीठी खाटी तो मीठी अच्छी सेकंड છે કાળી કાળી તો ધોળી બ્લેક બ્લેક તો વ્હાઈટ વ્હાઈટ તો બ્લેક ઓપોઝિટ બરાબર તો ધોળી અહીંયા શું લખીશું હવે ધોળી મતલબ વ્હાઈટ કાળી તો ધોળી અને લાસ્ટ છે થર્ડ નંબર સુંદર સુંદર તો શું આવશે કદરૂપી કદરૂપી સુંદર તો કદરૂપી બરાબર છે તો આ છે તમારા વિરુદ્ધાર્થી શબ્દ ओके सो फिर से मैं रिपीट कर रही हूँ कौंसमाथी विरुद्धार्थी शब्दों शोधीने लखो कदरूपी मीठी अने धोળી बराबर है। तो नंबर 1 है खाटी तो मीठी खाटी तो मीठी सेकंड है काળી काળી तो धोળી थर्ड नंबर है सुंदर तो कदरूपी बराबर है। सो नाउ डियर स्टूडेंट्स हियर योर एक्सरसाइज इज ओवर। अब हम देखेंगे नंबर 2 शब्द समूह सीखो। तो शब्द समूह शीखवानुं એટલે કેવું હોય છે હું તમને બતાવું કે એક વસ્તુ હોય બરાબર એક વસ્તુનો વધારે વાર એનો વસ્તુ હોય એને શું કહેવામાં આવે છે એ રીતે તો એક છે ફૂલોનો ગુચ્છ ફૂલોનો ગુચ્છ તો ગુચ્છ મતલબ વધારે પડતા ફૂલ હોય તો આપણે શું કહીશું એને ગુચ્છ કહીશું બરાબર ફૂલને બીજું નામ શું કહેવાય પુષ્પ તો પુષ્પગુચ્છ પણ કહી શકીએ બરાબર તો ફૂલોનો ગુચ્છ સેકન્ડ છે માણસો બરાબર માણસો હોય અને બધા બહુ માણસો હોય તો આપણે શું બોલીશું માણસોનું ટોળું બરાબર બધું બહુ ટોળું મળ્યું છે તો માણસોનું ટોળું એટલે માણસોનું ટોળું કહેવામાં આવે છે। નંબર 3 ચાવીનો જુડો મતલબ એક ચાવી હોય તો તમે શું બોલશો એક ચાવી છે બરાબર છે એક ચાવી ચાવી એવી રીતે પણ વધારે પડતી હોય ચાવી ઘણી બધી તો આપણે ચાવીઓ કહીએ છીએ બરાબર તો ચાવીઓ હોય એને આપણે બીજી રીતે પણ કહીશું ચાવીઓનો જુડો બરાબર જુડો પણ કહી શકાય કારણ કે ચાવી એકની અંદર પણ ઘણી બધી હોય એટલે આપણે શું કહીશું એને ચાવીઓનો જુડો। નંબર 4 છે પક્ષીઓનું ટોળું પક્ષીઓનું ટોળું બરાબર તો પક્ષીઓ હોય બરાબર એક પક્ષી હોય તો આપણે કહીશું પક્ષી જાય છે બીજું પક્ષી હોય તો પણ વધારે પડતા જેમ આપણે માણસોનું ટોળું માણસો હોય વધારે તો આપણે શું કહીશું માણસોનું ટોળું બરાબર છે એવી જ રીતે પક્ષીઓ હોય તો આપણે શું કહીશું પક્ષીઓનું ટોળું બરાબર તો પક્ષીઓનું ટોળું બરાબર છે। પાંચમું છે રેતીનો ઢગ પાંચમું છે રેતીનો ઢગ મતલબ આપણે તમે જોતા હશો કે કંઈક આજુબાજુ તમારા ઘરની આજુબાજુ છે ને રેતી નાખવાયા હોય અને તમે જોતા હશો કે રેતીનો ઢગલો એવું કહેવામાં આવે કારણ કે મોટો હોય એટલે જો નાનો હોય તો આપણે શું કહીશું રેતીનો ઢગ ખાલી એટલું જ કહીશું રેતીનો ઢગ તો ઢગ મતલબ વસ્તુ છે એને શું કહીશું ઢગ। લાકડાનો ભારો 6 નંબર છે લાકડાનો ભારો મતલબ લાકડાનો ભારો કેમ કહું કારણ કે લાકડા એક નથી લાકડું એક હોત તો આપણે લાકડું કહત પણ લાકડાના બધા બહુ લાકડા છે અને એને બાંધેલા છે એટલે આપણે શું કહીશું એને ભારો લાકડાનો ભારો ભારો ઓકે રને કનો એક માત્ર ભાડો નહીં ભારો ભારો। નંબર 7 છે પુસ્તકોનો ખડકલો પુસ્તકોનો ખડકલો મતલબ કે વધારે પડતા પુસ્તકો હોય એટલે આપણે પુસ્તકોનો ઢગલો પણ કહી શકાય અને ખડકલો પણ કહી શકાય। અને લાસ્ટ છે નંબર 8 ઘેટાનું ટોળું બરાબર મેં તમને એમને જ કહ્યું કે ઘણા બધા ઘેટા હોય તો આપણે શું કહીશું એમને ટોળું એટલે શું થશે ઘેટાનું ટોળું। સો નાઉ ડિયર સ્ટુડન્ટ્સ હિયર યોર એક્સરસાઇઝ ઇઝ ઓવર you have to write down this exercise in your notebook okay and then after take pic and sending it by WhatsApp number। ये आपको एक्सरसाइज अपनी नोटबुक में लिखना है और उसका पिक मुझे WhatsApp पे सेंड करना है। ओके थैंक यू।